નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો એવી 6 જગ્યા જ્યાં તમારે હંમેશા શાંત રહેવું જોઈએ, તો એ કઈ 6 જગ્યા છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। જ્યારે ખૂબ જ ગુસ્સામાં હો ત્યારે શાંત રહેવું જોઈએ। જો તમને કોઈ વાતની પૂરી જાણકારી ના હોય ત્યારે શાંત રહેવું જોઈએ। જ્યારે તમને કોઈ સમજી ના શકે ત્યારે બોલવા કરતાં શાંત રહેવું જોઈએ। જો તમારા શબ્દો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા હોય ત્યારે શાંત રહેવું જોઈએ। જો તમારા શબ્દોથી વર્ષો જૂનો સંબંધ કે તમારી દોસ્તી તૂટી રહી હોય ત્યારે શાંત રહેવું જોઈએ। જ્યારે તમને એવું લાગે કે મારા બોલવાથી કોઈનું દિલ દુભાઈ રહ્યું છે તો ત્યારે પણ શાંત રહેવું જોઈએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો આપોઆપ સંબંધ પણ તૂટી જાય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો દોસ્તો, કે જે લોકોના વિચારમાં પણ તમે નથી હોતા। હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરે છે। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત ને ફક્ત એટલું જ જાણવા માટે કે નજીક કોણ છે। જિંદગીમાં ક્યારેય કોઈ મુશ્કેલીઓ આવે તો ડરીને બેસી ન જવું, કારણ કે કલમ પણ ત્યારે જ સારું લખી શકે છે જ્યારે એની અણી ઘસાય છે। જેટલો મોટો તમારો સંઘર્ષ હશે એટલી જ ભવ્ય અને અદ્ભુત તમારી સફળતા પણ હશે। કોઈકને 2 મિનિટ પણ હસાવી શકો ને તો હસાવી દેજો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને બેઠું હોય છે એ કોઈને ખબર નથી હોતી। સાચા સંબંધો તો મુશ્કેલીઓમાં જ બને છે, બાકી જલસા હોય ને ત્યારે તો આખું જગત જોડે હોય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।